તમારી પાસે જે રૂપિયા છે ને એ વાપરશો ને ત્યારે જ ભગવાન તમને બીજા દેહે ત્યાં સુધી મળવાના નથી. ક્યાંક ઇન્વેસ્ટ કરો, ધર્મમાં કરો, કર્મમાં કરો, એજ્યુકેશન કરો. કોઈને આપવાની મજા છે ને આખી અલગ છે. અમારે 50 વર્ષ પૂરા થાય ને એટલે પ્લાન બનાવતા હો ઘણા કે આપણે સ્વિટરલેન્ડ ફરવા જશું ને આપણે બધા ફરજો, આનંદ કરજો. દુનિયા ફરવા જેવી છે. બીજી વાર અહીંયા આવવા મળે કે ન મળે. 3.5 અબજ વર્ષ પછી આવ્યા છીએ આપણે મનુષ્ય બનીને. મનુષ્યનો દેહ કેટલા વર્ષો પછી મળે છે? 3.5 અબજ વર્ષ વીતે ને ત્યારે વારો આવે. બાકી તો કૂતરા, બિલાડા, મોર, કીડી, મકોડામાં જ ફરતા રહ્યા. માંડ માંડ આપણો વારો આવ્યો છે. ભલે ફરજો, આનંદ કરજો, ખાજો પીજો, મોજ કરજો. પણ અમુક સમય આવે જેની યારે આખી જિંદગી બાંધા ને એને કહેજો હવે બે આપણે કથા કરી. દાંપત્ય શ્રેષ્ઠ કોનું છે? શિવ અને પાર્વતીનું. એટલે જ તમારે ત્યાં તમારા દીકરાના લગ્ન પૂરા થાય પછી ગોર બાપા બોલાવે, 4 બાઈઓ આવે સૌભાગ્ય સંભળાવવા. સૌભાગ્ય સંભળાવવા માટે 4 ભાઈઓને બોલાવવામાં આવે. અને 4 સ્ત્રીઓ તમે કોઈને સંભળાવ્યા છે સૌભાગ્ય? લગભગ તો કાનમાં કી કોનું સૌભાગ્ય આપે? કોઈ હીરો હિરોઈન નું નામ લે કે ફલાણા હીરો ને હિરોઈન નું સૌભાગ્ય, ફલાણા ક્રિકેટર નું એની વાઈફ નું સૌભાગ્ય, ફલાણા મિનિસ્ટર અને એની પત્ની નું સૌભાગ્ય. એનું સૌભાગ્ય હોય? સૌભાગ્ય કોનું? શંકર પાર્વતી નું સૌભાગ્ય. કારણ કે શંકર અને પાર્વતી જે રીતે દાંપત્ય જીવન જીવે છે ને એવી રીતે તમે જીવજો. પાર્વતી પાસે કોઈ ફેસિલિટી નથી, કોઈ ફર્નિચર નથી, નથી સોફા, નથી ટીવી, નથી ઇન્ટરનેટ, નથી ખાટલા, નથી ખાટલાનો એક પાયો છે, બીજું કઈ છે જ નહીં. મહાણની ભસ્મ છે, નથી બ્યુટી પાર્લરનો પ્રોગ્રામનો કઈ કાર્યક્રમ, નથી કોઈ મેકઅપનો બોક્સ, કાંઈ નથી. છતાંય પાર્વતી પ્રસન્ન છે ને મહાદેવ મોજમાં છે. બસ આટલું બધા સોફા સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, ડિનર સેટ હોય, જમાઈ સેટ હોય, દીકરો સેટ હોય, દીકરી સેટ હોય, પણ પોતે અપસેટ હોય એનું શું? બધા સેટ છે પણ તમે અપસેટ છો. અમુક ઉંમર થાય ને એટલે 50 વર્ષ પછી રિલેક્સ થઈ જવાનું કે બસ આપણે બહુ કરી લીધું, આપણો વારો પૂરો થયો, હવે આપણે 2 પતિ પત્ની જેટલું ભજન થાય એટલું કરીએ. તમે કમાવો છો એમાંથી 10% ડોનેટ કરો. તમારી કમાણીમાંથી 10% કાઢો. કોઈ યોગ્ય અધિકારી વ્યક્તિઓને આપો તમે. અને મહારાજજીએ પેલા દિવસે જ કીધું કે કડિયો કામ કરતો હોય, વંડી ઉપર ચડેલો હોય, દિવાલ ચણતો હોય, મકાન, એને ઓલો એક મજૂર એની બાજુમાં હોય, હેલ્પર હોય એની સાથે. હેલ્પર એક ગજીયો લઈને ઊભો હોય, પણ ઈ ગજીયો આપે ક્યારે ખબર છે? કડિયાને. જ્યારે કડિયો પોતાના હાથમાં રહેલો ગજીયો ફિટ કરી દે ને ત્યારે જ બીજો ગજીયો કે બીજી ઈંટ એને મળે. તમારી પાસે જે રૂપિયા છે ને એ વાપરશો ને ત્યારે જ ભગવાન તમને બીજા દેહે ત્યાં સુધી મળવાના નથી. તમે એ લગાવો, ઇન્વેસ્ટ કરો, ક્યાંક ઇન્વેસ્ટ કરો, ધર્મમાં કરો, કર્મમાં કરો, એજ્યુકેશન કરો, સમાજમાં કોઈ જરૂરિયાત. પાછા હિન્દુ સમાજમાં જ કરજો, નહીં તો આ ઘણા મસ્જિદો બાંધીને બેઠા છે હિન્દુ સમાજમાં. પાછી એ ખાસ સૂચના, યોગ્ય સ્થાન હોય, કુપાત્રને કોઈ દી દાન ન દેવું. કુપાત્ર ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ ન કરો. આપણા દેવસ્થાનો બંધાવો. કોઈ ગરીબ માણસ હોય, એનો છોકરો ફીસના કારણે અટકી બેઠો હોય, તેજસ્વી હોય, તો એને ખબર ન પડે એમ સાહેબને કહી દેવાનું આને ફી ભણેલી છે, તું ભણાવજે. જાહેરાત ન કરવી. કોઈ ગરીબ દીકરી પરણતી હોય, બાપ મુંજાયેલો હોય, અને એ મુંજાયેલો બાપ બેઠો હોય ને ત્યારે બહેનો તમારી પાસે સાડલાના કબાટ ભરેલા છે, મને ખબર છે, કબાટ ભરેલા છે. અમુક ડિઝાઇનો પૂરી થઈ ગઈ છે, તમને ગમતી નથી, એ સડી જશે ને એમને એમ ફેંકવા પડશે. એના કરતા તમે 1-2 વાર સાડલો પહેરેલો છે એને ફર્સ્ટ ક્લાસ ડ્રાય ક્લીન કરાવી, ફર્સ્ટ ક્લાસ ધોઈ બોઈ, અને પછી એ કોઈ ગરીબ દીકરી હોય નવા આપો તો બહુ સારું. જીવ ન હાલતો હોય તો તમારા 1-2 વાર પહેરેલા સાડલાનો આખો ફર્સ્ટ ક્લાસ બોક્સ તૈયાર કરીને દીકરીને આપી આવો. કાલે બેટા તું ગરીબ છો ને તારા માટે આ સાડલાની કોઈ પણ રીતે મદદરૂપ બનો. કોઈ ગરીબ દીકરીને પરણાવવામાં મદદરૂપ. ક્યાંય પણ ગાયોની સેવા થતી હોય, ગૌ સેવા થતી હોય, પછી અમુક 50 વર્ષ પછી તમે વાપરો. તમે એવું ન ધારતા કે પછી આપણને પછી ક્યારે કમાવશે, ઉપર તો કઈ કામ આવવાનું નથી. કારણ કે અહીંયાથી કોઈ કાંઈ લઈને ગયું નથી. તો પ્રસન્ન દામ કોઈને આપવાની મજા છે ને આખી અલગ છે. ખાલી અને પૈસા ન હોય તો ચિંતા ન કરો, કોઈને સારી સલાહ આપો. અરે તમે સલાહ ન આપો ને તો કોઈને જરાક મુસ્કાન આપો, કોઈ જોવે ને તો જરાક હસો.
માણસોના મોઢા થોબડા ચડેલા જ પડ્યા હોય 24 કલાક. કોઈની સામે હસે નહીં. જરાક હાસ્ય આપો. એક બેન ભુજથી અંજાર અપડાઉન કરતા હતા. મજૂરી કામનો એનું કામ, બિચારી કામ કરવા આવતી કઈ કારખાનામાં. એવી પરિસ્થિતિ ગંભીર હતી કે એને અંજારથી રોજ ભુજ બાજુ આવવું પડે. એક દિવસ ભુજથી બસમાં બેઠા છે, એને ફર્સ્ટ ક્લાસ સીટ મળી ગઈ, ડેપોમાંથી જ બેઠા એટલે. અને એસટી ડેપોમાં જ બસ ફૂલ થઈ ગઈ. સીટ મળેલી છે ને માધાપર આવ્યું ને ત્યાં એક શિક્ષિકા બેન ચડે છે. શિક્ષિકા થાકેલી હતી બિચારી. એક તો પતિનો કકડાટ હતો, માનસિક રીતે થાકેલી. બીજા છોકરા કપાતર હતા, એના પગાર ઉપર બધા અમન ચમન ઉડાવતા હતા. ગુડામાં તકલીફ હતી, વાહ હતો ગોઠણમાં. માધાપરમાં ચડીને બસની સ્થિતિ જોઈને બાઈ શિક્ષિકા હરોરી ગઈ. કરે રે, મારે અંજાર જવું ને આ ક્યારે અંજાર આવશે, આમાં તો હું થાકી જઈશ. અને આમ બિચારી આમ 52 વર્ષની ઉંમરમાં એ શિક્ષિકા આમાં ડાફોરિયા મારે છે કે કોઈ મદદ કરવા વાળું મળી જાય તો કામ થાય, કોઈક મળે તો કામ થાય. આમ વિચારે છે. ત્યાં ઓલી બહેનની નજર પડી જે મજૂરી કામ કરતી હતી ને બાઈ. એ દીકરી 35 વર્ષની એની ઉંમર હતી. એને શિક્ષિકાને બોલાવી, બેન અહીં આવો. બધા માણસોને ધકેલતા ધકેલતા બેન ત્યાં પહોંચી. જ્યારે પહોંચ્યા ને ત્યારે એ દીકરી સીટ ઉપરથી ઊભી થઈ ગઈ. શિક્ષિકાને સીટ આપી, આલ્યો બેસો. પણ બેન કેમ? કે બસ તમને જરૂર છે, બેસો. સીટ ઉપર એને બેહાડી નહીં, બાઈ ઊભી રહી. કુકમામાં પાછી જગ્યા મળી ગઈ એને. સીટ આપી ને એટલે કુકમામાં બીજી સીટ મળી. એ કુકમામાં સીટ મળી નથી તો આગળ વધે ત્યાં તો એક ગામ આવ્યું, ત્યાં વળી પાછી બસમાં જગ્યા નહોતી. એક દીકરી ચડી, એની કાખમાં દીકરો હતો અને એ દીકરી જગ્યા માટે તપાસ કરતી તો એની સીટ આપી. લગભગ અંજાર સુધીમાં એને 6 વખત પેસેન્જરોની સીટ આપી. વળી જગ્યા મળે વળી બીજાને આપી હતી. એટલે શિક્ષિકા જોતી હતી કે આ કેટલી બાઈ સારી કહેવાય. અંજાર બસ સ્ટેશનમાં પહોંચ્યા પછી એને પૂછ્યું, બેન તું શું કરે? કે હું મજૂરી કરું છું. પતિ મરી ગયું છે, વિધવા છું. પરિવારમાં એક દીકરો છે, સરકારી સ્કૂલમાં ભણે છે. તો તું બધાને સીટ કેમ આપે છે? એ કે મારી પાસે આપવા માટે પૈસા નથી તો મને બસમાં સીટ મળે છે ને એ આપી દઉં છું. મારી પાસે પૈસા નથી, મને દેવાનું બહુ મન થાય. રોજ ભગવાન પાસે કહું છું, ભગવાન મને મારા હાટું નહીં બીજા હાટું પૈસા દેજે તો હું કોઈને મદદ કરું. પણ એ નથી મળતું તો હું સીટ આપી દઉં છું બસ. અને કોઈને સીટ આપું ને મને સંતોષ થાય છે. ખાલો મને મારી પાસે જે હતું એ તો મેં આપ્યું. પછી શું કરે? એ કે પછી હું કામે જાઉં ને ત્યારે બપોરે હું જમવા બેસું ને એને લીમડાનું ઝાડ છે, રોજ મારી જગ્યા ફિક્સ છે, ત્યાં હું જમવા બેસું. મારા ટિફિનમાંથી એ રોટલાનો એક બટકો અને એમાં ગોળ નાખીને આજુબાજુ વેરું. 200-300 કીડીઓ આવે અને કીડીઓ જમે. માણસોને જમાડવાની મારી ત્રેવડ નથી, કીડીઓનું નાનું એવું અન્નક્ષેત્ર ચલાવવું છે. રોજ થોડી કીડીઓને જમાડું. મારી કેપેસિટી નથી કે હું 200 માણસોને અન્નદાન કરી શકું. મારી ફિક્સ, હું પહોંચું ને કીડીઓ આવી જાય. ખબર છે કે આજે મને આ મળશે. ક્યારેક હું ન જાઉં તો ત્યાં સ્કૂલ જ્યાં કારખાનામાં કામ કરું એ ઓલા ચોકીદારને કહું, ભાઈ મારા તરફથી આજે રોટલાનો બટકો નાખી દેજે. પછી શું કરે? એ કે હું રસ્તામાંથી જતી હોઉં ને ક્યાંક પથ્થર પડ્યો હોય તો પથ્થર હટાવી લઉં, ક્યાંક કાંટો પડ્યો હોય તો કાંટો ઉપાડી લઉં. મારા કારણે આજે કોઈ માણસ કાંટામાં ન પડ્યો. બસ મારી પાસે બીજું કાંઈ નથી. બીજું શું? કે કોઈનું મરણ થઈ ગયું ને કોઈના ઘરે તો હું જઈને એને આશ્વાસન આપું છું. મારી પાસે આશ્વાસન છે, મારી પાસે પૈસા નથી. હું એના ખભા ઉપર હાથ મૂકી, એ દીકરી જે બાપને ગુમાવી બેઠી હોય એ દીકરીના માથા ઉપર હાથ ફેરવી અને એને સમજાવું, બેટા સંસારમાં બધાને જવું પડે, હિંમત રાખો. હું હિંમત આપું છું, મારી પાસે હિંમત છે, મારી પાસે આશ્વાસન છે, હું આ આપું છું. બીજું મારી પાસે કાંઈ છે નહીં, પણ જે છે ને એ હું આપું છું. બસ તો તમારી પાસે જે છે એ આપો, પૈસાની રાહ ન જોવો. તમને ભગવાને જે આપ્યું છે, બધા વિચારતા છે કે વિનોદભાઈ પાસે છે એટલે વિનોદભાઈ આપે છે. વિનોદભાઈ પાસે છે ને એને ભગવાને હિંમત આપી છે, એ આપે છે. પણ તમને આશ્વાસન તો તમારી પાસે છે ને. તમે કીડીનું નક્ષત્ર તો ચલાવી શકો ને, રાત સાંજે કીડી આ ઋતુ તમે પૂરી શકો ને. અને તમે આપી જોજો. કાંઈ પણ આપવામાં બહુ મજા છે, એટલી મજા છે નહીં કે તમે કલ્પના નહીં કરી શકો. ખાલી બસમાં કોકને સીટ આપજો, તમે રાજકોટ સુધી ઉભા રહ્યો, તમને થાક નહીં લાગે, તમને મોજ હશે કે મેં કોકને જગ્યા આપી છે. આજ કુકમાંથી રાજકોટ સુધી વ્યા જાવ, તમે કોઈને સીટ આપી દેજો, કોઈ ગરીબ
થાકેલો માણસ હોય, કોઈ થાકેલી દીકરી હોય, કોઈ વડીલ હોય, એને તમે સીટ આપજો. તમે રાજકોટ સુધી તમે થાક લાગે ને તો મને કહેજો, નહીં લાગે, તમને સંતોષ હશે કે મેને કિસી કો મદદ કી હે, હેલ્પ કરવી કોઈને. આ પ્રસન્ન દાંપત્ય છે. એટલે અમુક ઉંમર થાય ને એટલે માળા ન ફેરવી શકો તો વાંધો નહીં, કોઈના જીવન ફેરવી દો વિચારોના માધ્યમથી. બહુ બહુ મોટી વાત છે. આ પ્રસન્ન દાંપત્ય છે. અને આજ શંકર અને પાર્વતી, આવું દાંપત્ય હોય તો એને કહેવાય શંકર અને પાર્વતી.